તો હાલ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે। હાલ મોરબીથી સંવાદદાતા અતુલ પણ મારી સાથે જોડાયા છે। અતુલ, મોરબીમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલ છે, કયા કયા વિસ્તારોમાં લોકોએ અનુભવ્યા? જી પંકજ, ચોક્કસથી મોરબી જિલ્લામાં પણ લોકોએ 10 ને 15 મિનિટે ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો, જેને લઈને મોરબી, વાંકાનેર, હળવદ, માળિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને જરા ધ્રુજી હતી અને કહી શકાય કે હાલ જે સરકાર દ્વારા આ જે રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો પાટણ નજીકનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। હાલ અત્યારે કોઈ જાનમાલ કે નુકસાનની માહિતી મળી નથી। પંકજ, અતુલ, લોકોની કોઈ પ્રતિક્રિયાઓ આવી આ ભૂકંપને લઈને? ચોક્કસથી અનેક લોકોના સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થઈ રહ્યા છે, અનેક લોકોના ફોન પણ આવી રહ્યા છે। અત્યારે હાલ સુધી જે લોકોમાં એક ગભરાટનો માહોલ જામી ગયો છે, ક્યાંક હોસ્પિટલ હોય કે તહેવારનો માહોલ, લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પંકજ, જી, મોરબીથી અતુલ જોશીનો આ અહેવાલ। અતુલ, આભાર માહિતી આપવા માટે। તો